ની વાત એ તમને કહું કે તમને જે ખબર નથી એ તમારું જ્ઞાન છે, પણ સત્ય નથી એનો દાવો તમે ન કરી શકો. એક વાત. બીજી વાત, અમારા ત્યાં શું થાય છે એવું તમને હજી ખબર જ નથી. હું તમને કહું કે મને અઘોર પંથના 5 મકાર કહી દો. કેમ નથી કહેતા ભાઈ? 5 મકારમાં શું હોય? 1 મિનિટ. 5 મકારમાં શું હોય? હજી 1 મિનિટ મને બોલવા દો. તમે હજી નવા પત્રકાર છો, તમારી ઉંમર નાની છે. જગદીશભાઈ, સોરી બાપુ. કેમ સોરી? હું કહું તમને મેં ક્યારે વચ્ચે રોક્યા? પ્રિએમ્બલ એટલે શું, હેડિંગ એટલે શું, પેટા હેડિંગ એટલે શું, ઇન્ટ્રો એટલે શું, થંબનેલ એટલે શું, ટાઇટલ એટલે શું? એવું ના હાલે. ઈ સોરી, એવું ધંધો ના બાપુ. તમારી વિધિ અમને ન ખબર હોય તો સમજી શકાય. પત્રકારો ક્યાં પરિપૂર્ણ છે, પણ દરેકને હું સુથારીને બોલાવી શકું, હું સુથારી કામ કરી ન શકું. અમારી ચેનલમાં ઇનપુટ હેડ કોણ હોય, આઉટપુટ હેડ કોણ હોય, બુલેટિન પ્રોડ્યુસર કોણ હોય, ઈ તમને ના જ ખબર હોય ભાઈ. એમ તમારામાં કેટલા યાગ હોય, કેટલા ન હોય, અને ઈ ખબર તો અમે સાચું બનીને બેઠા હો. બોલવા દેશો? ના બાપુ ના, પ્લીઝ બોલવા દેશો? ઇન્ફોર્મેશન છે ને એ જ્ઞાન નથી. તમે અમારે કહી દો, અમે જે પૂછીએ છીએ નથી બોલતા બાપુ. હકીકત હું છે, એ જ કહી રહ્યો છું. અમે જે પૂછીએ છીએ હું એનો એ જ જવાબ કહી નથી રહ્યો આપતા. છું. તમે એ સાંભળો. જ નથી કહી રહ્યા. જે બાપુ અરે એ જ કહી રહ્યો નથી છું કહી યાર. રહ્યા, આપ એ નથી કહી રહ્યા. ભાઈ તને ન ગળે ઉતરે એટલે એવું મારે નહીં, બોલવાનું. એવું તને ગળે ખુશ ઉતરવાનો કરવા માટે પ્રશ્ન તો મારે ના શું કહેશું છે? ને. મારા ગળે ઉતરવાથી કઈ નથી થવાનું. આ બધાના ગળે આ તો ઉતરવાનું પૂછો, છે. એમને પૂછો. મારે કોઈ ના, પૂછો ને. મહંત બનીને નથી એક ભરવાનું મિનિટ. કે મારે કોઈ તાળી મારા ભાઈ, માટે વગાડે, મારે એ ભાઈ, નથી કરવાનું. તમને મારે મારી કોઈ વાતો followers ગળે ની ઉતરે જરૂર છે કે નથી. નહીં? અને મારે કોઈ મારી છબીને નથી બતાવવાની. બે મિનિટ. ના, પૂછો ને તમે, સામે પૂછો. પ્લીઝ. જેટલા મિત્રો હા પાડે છે હું તમારી કદર કરું છું, પણ એક વસ્તુ ક્લિયર લખી રાખજો ભાઈ. તમારી બહુમતીની હા એ બ્રહ્માંડની હા નથી થઈ જતી. બસ મારે એ જ કેવું છે. બીજું કહું છું, અમારું કાંઈ લૂંટાઈ જવાનું નથી. ભગવાન હા. યાદ રાખજો. અત્યારે તમારી જે હા છે, ભવિષ્યમાં તમારો રુદન પણ હોઈ શકે. તમે અત્યારે ઠીક જ છે, તમે આવો રાજકોટમાં મારી યારે આવો તો મારા જ મિત્રો હાયા કરે કે ન કરે, કોઈ વાંધો નહીં. હું તમને ના બિલકુલ છે. એ તો જેસા અહીંયા તો તમારો માહોલ છે અને હોય જ, એમાં કઈ ખોટું નથી. તમારી જગ્યા છે. અમે વિરોધ કરવા નથી આવ્યા, અમે આને ખોટા ઠેરવવા નથી આવ્યા. અમે સનાતનની આબરૂ રાખવાની વાત માટે જજુમીએ છીએ. અમારું કાંઈ લૂંટાઈ જતું નથી સાહેબ, સમજી લ્યો. બિલકુલ તમને કહું, માની લો કે બાપુ કદાચ ગમે તેવા હોય ને તમને મંજૂર હોય તો અમારું શું ફૂટી પડે, પછી રડજો ને આપણે ભેગા થાશું, કોઈ ફરક નહીં. અલબત્તા ભલા માણસ, આ તો આપણી પેઢીની વાત છે. તમારી જાણ ખાતર અડધા પડધા તેઓ શ્રી સ્વયં સ્વીકારે છે કે કેટલાક દુરાચાર, કેટલાક ભ્રષ્ટાચાર, કેટલીક અમુક પ્રકારના યૌનાચારથી માંડીને બધું થયું છે. મારી ભૂલ થઈ છે, મારી ગુનો થઈ ગયો છે, છતાંય આપણે હા હજી અમને ચાલે જ રાખવાનું છે પરિસ્થિતિ. ક્યાં જઈને જશું? હા નથી પાડી. બિલકુલ કે છે. અરે ભલામણ એક મિનિટ તમે વચ્ચેથી કાપો. તમે કયો ના, લોકમાં નહીં. આમણે કીધું કે આ લોકોનું શું, એટલે પૂછો એમને. મેં થોડી મેળવ્યું. આ લોકોનું એટલે તમે આજે અમને જે વાત કરી ને બાપુ, આ અત્યારે અડધી કલાક તમને ગળે ના ઉતરે સત્ય જે છે ને, હવે પછી આના ઉપર સિરીઝ વાત કરવાની. બિલકુલ કરજો સાહેબ. અમે તમારું કાચું મટીરીયલ જાણવા આવ્યા છીએ. હવે તમે સાહેબ, હું તમને અહીંયા ખુલ્લા મંચથી હું સાહેબ રેકોર્ડ ઉપર છે. જગદીશ મહેતા સાહેબ ન્યૂઝ રૂમના દીક્ષિતભાઈ ને બીજા નામ મને કિશનભાઈ પાઠકજી ને બધા છો. હું ઓન રેકોર્ડ કહી રહ્યો છું, તમારા સામે કહી રહ્યો છું. મહેશગીરી ઉપર તમે સિરીઝ લઈ આવો, મહેશગીરી ઉપર જે કરવું એ કરો. મારો પૂછવાનો, તમે મને અડધામાં રોક્યો એટલે અડધામાં રહી ગયું. પંચમકારનું તમને ન ખબર હોય એમ મને તમારી ન ખબર હોય, પણ સત્ય છે એ તમને સારું લાગે એવું ન કહી શકું. સત્ય હોય. અમારામાં આવું હોય છે. જેમ મેં અઘોર પંચમકાર કીધું, એમાં માંસ, મદિરા, મૈથુન, મંત્ર અને આ 5 મકાર હોય. એ હવે તમે શબ્દો સાંભળજો. 1 મિનિટ. હા, ના, મત્સ્ય, માછલી ખાય, માંસ ખાય, મદિરા પીવે, મૈથુન કરે અને મંત્ર દીક્ષા હોય. હવે જ્યારે હું એમ નથી કહેતો હું અઘોરી છું, હું ફક્ત સમજવા માટે કહું છું કે કોઈ પણ સાધુ જે એ દીક્ષામાં છે એને તમે મૈથુન કરતા જોઈ લેશો, માંસ ખાતા જોઈ લેશો, મદિરા પીતા જોઈ લેશો, એટલે તમે બધાને જ્યારે ચિતરી નાખશો કે જો સાધુ. મારું કહેવાનું એમ છે, જે ખોટું છે એ ખોટું છે, જે સાચું છે એ સાચું છે. જે લડત તમે જે લડવા માંગો છો એ લડત તો હું પણ લડવા માંગુ છું કે સમાજના અંદર, ગિરનારના અંદર જે ખોટું છે એ ન થવું જોઈએ, જે ખરાબ છે એ ન થવું જોઈએ. હવે તમે એક વાત કરો, મેં